પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બાઇબલમાં જેટલા લોકોએ ઈશ્વરની આજ્ઞા માની એ બધા લોકો આશીર્વાદિત થયા, એ લોકોને પુષ્કળ આશીર્વાદ મળ્યા. પરંતુ હું તમને એવું કહેવા માગું છું કે તમે બાઇબલની બધી આજ્ઞાઓ પાડો, કોઈ આશીર્વાદ નથી મળવાનો. કારણ કે આજ્ઞા પાડવાથી આશીર્વાદ આવતા નથી. તમે ગમે એટલી આજ્ઞા પાડો પરંતુ એનાથી તમારું કંઈ જ થવાનું નથી. ઈશ્વર આજ્ઞા આપી છે અને ઈશ્વર આજ્ઞા પાડવાનું પણ કહે છે, અને ઈશ્વરની આજ્ઞાઓ પાડે છતાં આશીર્વાદ ના મળે, છતાં આપણું ખરાબ થાય એવું બની શકે? કેમ? એવું કઈ રીતે થઈ શકે? એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જે ઉત્પત્તિ 14 અને આપણે વાંચીશું 17-24. કદોરલા ઉમેર તથા તેની સાથે જે રાજાઓ હતા તેઓને હરાવીને તે પાછો આવતો હતો ત્યારે તેને મળવા સારું સદોમનો રાજા સાવેકના નીચાણમાં એટલે રાજાના નીચાણમાં આવ્યો, અને સાલેમનો રાજા મલ્કીસદેક રોટકી તથા દ્રાક્ષરસ લાવ્યો, અને તે પરાત્પર દેવનો યાજક હતો. અને તેણે તેને આશીર્વાદ આપીને કહ્યું કે પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ, અને પરાત્પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો. અને ઇબ્રામે તેને સરોમાંથી 10મો ભાગ આપ્યો. અને સદોમના રાજાએ ઇબ્રામને કહ્યું કે માણસો મને આપ ને સંપત્તિ તું પોતે લે. અને ઇબ્રામે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સૂતળી કે જોડાની વાઘરી કે તારી કંઈ પણ વસ્તુ નહીં લઉં. રખડે તું કહે કે ઇબ્રામ મારાથી ધનવાન થયો છે, જુવાનોએ જે ખાધું છે તે વગર, ને જે માણસો મારી સાથે આવ્યા તેઓના ભાગ વગર હું કંઈ નહીં લઈશ. તેઓ એટલે આનેર તથા એસ્કોલ તથા મામરે પોતપોતાનો ભાગ લે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે, અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ. આજના વચનમાં દશાંશ પર થોડો ભાર છે, દશાંશ પર કંઈક વચનો છે, પણ એ લેવું પડે એટલા માટે લીધેલું છે. પરંતુ 10મો ભાગ આપણો સબ્જેક્ટ નથી, અને એટલા માટે પણ આ 10મા ભાગ પર બોલવાનો નથી કે તમે 10મો ભાગ કંઈ શીખી શકો, એટલા માટે પણ નહીં. એટલા માટે પણ નથી કે તમે આપવાનું શરૂ કરો કે આપી શકો, એના માટે પણ નહીં, કે મારે જોઈએ છે એના માટે પણ નહીં. સબ્જેક્ટ આપણો કંઈક બીજો છે. પરંતુ ઈશ્વર આજે આપણી સાથે જે વાત કરવા માગે છે ને ધ્યાનથી આપણે સમજીએ. પણ 10મા ભાગ પર વચન છે, પરંતુ એ આપણો વિષય નથી. એ બાબતની અંદર ખાસ ધ્યાન રાખજો કે ઈશ્વર આજે તમને શું કહેવા માગે છે. જ્યારે ઈશ્વરે આ 10મા ભાગની શરૂઆત કરી અને ઇઝરાયલ પુત્રો જ્યારે મિસ્ર દેશમાંથી નીકળેલા હતા અને લોકો રસ્તામાં હતા, અને એ સમયે ઈશ્વર મૂસા સાથે વાતો કરતા, મૂસાને અલગ અલગ આજ્ઞાઓ આપતા, અને મૂસા એ બધી આજ્ઞાઓ લખતા અને ઇઝરાયલ પુત્રોને શીખવાડતા. અને એ રીતે એ લોકો જ્યારે આગળ વધતા હતા ત્યારે ઈશ્વરે આ 10મા ભાગની વાત કરી. કારણ કે ઇઝરાયલના 12 કુળો હતા, અને 12 કુળોમાં એક કુળ હતું લેવીનું. પરંતુ ઈશ્વરે એવું કીધું કે આ લેવીનું કુળ જે છે એ ઇઝરાયલમાં ના ગણાય. લેવીનું કુળ ઇઝરાયલમાં ના ગણાય. લેવીનું કુળ કે મારું છે કે છે એમ. અને ઈશ્વરે લેવીનું કુળ પોતાના માટે રાખ્યું કે લેવીઓ મારા છે એમ. એટલે લેવીઓ મારા એટલે થઈ જાય 11 જણ. પરંતુ યુસુફ હતા, યુસુફને ઈશ્વરે બમણો ભાગ અપાવ્યો, ડબલ. એ તમે કદી બાઇબલની અંદર વાંચજો તો જે ઇઝરાયલના 12 કુળો છે એમાં યુસુફનું નામ તમને નહીં જોવા મળે. અને યુસુફની જગ્યા પર યુસુફના 2 છોકરાના નામ, એ એફ્રાઈમ અને મનાસા, એ 2ના નામ તમને જોવા મળશે. અને યુસુફ એક હટ્યા, આની જગ્યા પર 2 નામ આવ્યા. પેલી બાજુ લેવી હટ્યા, એટલે 12ના 12 કુળ એ રહ્યા. પરંતુ ઈશ્વરે કીધું કે લેવીઓ છે ને મારા થાય કે છે.
લેવીઓ મારા, અને લેવીઓ જે છે મંડપની સેવા કરશે કે મારી સેવા કરશે કે મંદિરની સેવા કરશે, એમ કરીને ઈશ્વરે લેવીઓને પોતાના બનાવ્યા. અને ઈશ્વરે કીધું કે જ્યારે તમે તમારા દેશમાં જાઓ, ત્યાં તમે કમાણી કરો, ખેતરમાં રોપો, તો જે કંઈ તમારી કમાણી થાય એનો 10મો ભાગ જે છે એ તમારે મારા માટે રાખો. એવી રીતે ઈશ્વરે એ લોકોની સાથે વાત કરી. અને ઈશ્વરે કીધું કે જ્યારે તમે વતનમાં જાઓ, એટલે કે ઇઝરાયલ દેશની અંદર જાઓ, કનાનમાં જાઓ, તમે એ દેશને જીતી લો, અને જ્યારે એના ભાગ પાડવામાં આવે, વતન તરીકે બારકુડોને વેચી આપવામાં આવે, ત્યારે કે લેવીને કશું નહીં આપવાનું કહે છે, કેમ કે લેવીઓ મારા છે. એટલે કે લેવીઓ યાકૂબના વંશ જ નથી, લેવીઓ મારા છે. એટલે કહે છે કે લેવીઓનું વતન હું છું કહે છે. એટલે લેવીઓને જે કંઈ મળશે મારા તરફથી મળશે, એ લોકોને તમારા તરફથી નહીં. અને એ લોકોને આજ્ઞા એવી આપી કે તમે જે કંઈ કમાણી કરો, તમને જે કંઈ વતન મળે એનો 10મો ભાગ એ તમારે લેવીઓને આપવો કહે છે. એવી રીતે ઈશ્વરે એક વ્યવસ્થા એ બનાવી. અને આજની તારીખમાં લેવીઓ એટલે ઈશ્વરના સેવકો, જે ઈશ્વરના નામથી કામ કરે છે, એવા લોકોને માટે ઈશ્વરે 10મો ભાગ ઠરાવ્યો છે. અને ગણનાના પુસ્તકમાં એવું લખેલું છે, ગણનાનું પુસ્તક તેનો 18મો અધ્યાય, અને આપણે વાંચીએ તેની 21મી કલમ. વળી લેવીના દીકરાઓ જે સેવા કરે છે, એટલે મુલાકાત મંડપની સેવા, તેને બદલે જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં સઘળા દશાંશનો વારસો આપ્યો છે. પ્રભુ કહે છે કે એ લોકો સેવકો છે, લેવીઓ. તો જે સેવકો છે એ લોકોને ઈશ્વર એવું કહે છે કે એ લોકોને મેં 10મો ભાગ આપેલો છે. એ લોકોએ કોઈ કામ નથી કરવાનું, એ લોકોએ ખેતરમાં નથી જવાનું, એ લોકોએ બીજા કોઈ કામ નથી કરવાના, પરંતુ એ લોકોએ મારું કામ કરવાનું છે. એ લોકોએ મંડપની સેવા કરવાની છે, મારી સેવા કરવાની છે. અને માટે લેવીઓને મેં જે આપ્યું છે એ તો મેં બીજા બધા લોકોનો જે 10મો ભાગ છે એ 10મો ભાગ મેં લેવીને આપેલો છે. અને એ જ બાબત નવા કરારની અંદર પણ છે. અને આપણે વાંચીએ 1 કોરિન્થી 9મો અધ્યાય અને 14મી કલમ. જેઓ સુવાર્તા પ્રગટ કરે છે, તેઓ સુવાર્તાથી પોતાની આજીવિકા ચલાવે, એમ પ્રભુએ ઠરાવ્યું છે. જો બાઇબલ કહે છે કે જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, એ લોકો સુવાર્તા પ્રગટ કરવા દ્વારા એ જે લોકોનું કામ, એ જે લોકોનો ધંધો કે એના દ્વારા લોકો પોતાની આજીવિકા ચલાવે, એટલે કે પોતાનું ગુજરાન ચલાવે. એના સેવકોની વાત થઈ છે કે સેવકોને ઈશ્વરે આપેલું છે કે લોકો એમને 10મો ભાગ આપે, અને એના દ્વારા એ લોકોનું ગુજરાન એ ચાલે. અને આ જે સેવક છે એ સેવકને માટે પણ 10મો ભાગ આપવો એ હુકમ એના માટે પણ છે. કેવું નથી ખાલી વિશ્વાસીઓ આપો, પણ જે સેવક છે એના હાથમાં જે કંઈ આવે એણે પણ એનો 10મો ભાગ જે છે એ આપવાનો છે. અને ગણનાના પુસ્તકમાં લખેલું છે તેનો 18મો અધ્યાય તે 26મી કલમ. વળી લેવીઓને તું એમ કહેજે કે જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઇઝરાયલ પુત્રોની પાસેથી તમને અપાવ્યો છે, તે જ્યારે તમે તેઓની પાસેથી લો, ત્યારે યહોવાને દશાંશનું ઉચ્છેર પણ તમારે આપવું. જણાવવું તમારે પણ દશાંશ એ જે 10મો ભાગ તમને મળે છે એનો 10મો ભાગ આગળ તમારે પણ એ આપવાનો છે. આ ઈશ્વરે લેવીઓ માટે એક વ્યવસ્થા કરેલી હતી. અને માટે ખાસ નોંધજો કે 10મો ભાગ એટલે કે તમારો દશાંશ એ સેવકને માટે છે. ઈશ્વરે સેવકને માટે એ નક્કી કર્યું છે. એનું મહેનતાણું સમજી લો કે ગમે તે સમજી લો, એની આજીવિકા સમજી લો, પરંતુ ઈશ્વરે એ લોકોને આ બાબત એ કહી આપી કે લેવીઓ મારા છે, એ મારા સેવકો છે. એ લોકો મારી જે સેવા કરે છે, મંદિરની જે સેવા કરે છે, એના બદલામાં મેં એ લોકોને એ 10મો ભાગ આપેલો છે. ઘણી વખત ઘણા લોકો એવું વિચારતા હોય છે કે 10મો ભાગ આપણી આવકનો જે છે એ આપણે કોઈ સારી જગ્યા પર વાપરીએ. ઘણી વખત લોકો કોઈ અનાથ પાછળ વાપરવાનું વિચારે છે, કદાચ કરે છે પણ એવું. કોઈ વિધવાઓને મદદ કરવાનું વિચારે છે, પરંતુ એ કરવું હોય એ અલગમાંથી કરવાનું. પણ 10મા ભાગ માટે તો ઈશ્વરે બહુ સ્પષ્ટ જ કીધું છે એ તો સેવક પાસે જ જાય, લેવી પાસે જ જાય. એ તમે તમારી રીતે એનો કોઈ વહીવટ ના કરી શકો. તમારી રીતે તમને જે જગ્યા પર સારું લાગે એ જગ્યા પર તમે એનો ખર્ચ ના કરી શકો. તમને સારું લાગે એવી જગ્યા પર તમે 10મા ભાગથી તમે મદદ પણ ના કરી શકો. એ તો ઈશ્વરે બહુ સ્પષ્ટ લખીને જ આપી દીધું આપણને કે એ તો જે તે સેવકને માટે છે. કેમ માણસો એ 10મા ભાગનો ઉપયોગ સેવકને આપવા સિવાય બીજી કોઈ જગ્યાએ ના ખર્ચી શકે? કેમ એ કદાચ કોઈ સંગતને જમાડવા માટે એનો ઉપયોગ ના કરી શકે?
કેમ એ કદાચ કોઈ વિધવાઓને મદદ કરવા માટે એનો ઉપયોગ ના કરી શકે? કેમ એ કદાચ કોઈ અનાથોને માટે એ મદદ ના કરી શકે? કદાચ કોઈ ગરીબ વ્યક્તિ ભણતું હોય એની ફી ભરવામાં આવે 10મો ભાગ કેમ ના ઉપયોગ કરી શકે? ઈશ્વરે આ બધી બાબતની છૂટ કેમ નથી આપી? અને બાઇબલની અંદર એક વચન લખ્યું છે, લેવીનું પુસ્તક 27મો અધ્યાય અને 33મી કલમ. અને ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. અહીંયા બહુ સ્પષ્ટ લખેલું છે કે તમારી ભૂમિની સર્વ ઉપજ, એ ઝાડનું ફળ હોય કે ખેતરની કોઈ ફસલ હોય કે તમારી જે રીતની કમાણી હોય, પણ પ્રભુ કહે છે એનો 10મો ભાગ એ યહોવાનો છે અને યહોવાને સારો એ પવિત્ર છે. ઈશ્વર એવું કહે છે કે આ 10મો ભાગ મારો છે એમ, એટલે એમનો પોતાનો છે. એવું નથી કહેતા કે તમે 10મા ભાગનું મને દાન આપો. ધ્યાનથી સમજજો, ઈશ્વર એવું કહે છે મારો છે. જ્યારે તમારા ઘરમાં કોઈક આવે અને તમારા ઘરમાં કોઈક આવીને એવું કહે, અલા ભાઈ વાટકી તો મારી છે, તો શું કહેવા માગે છે? લાય ભાઈ, આ મારી છે. એ ઉછીનું માગતું નથી, એ કોઈ દયામાં માગતું નથી કે પ્લીઝ મહેરબાની કરીને મને આપો, એવું નથી કહેતું. એ તો કે મારું છે, એટલે કે મારું તારી પાસે કેમ એમ, એટલે હકની વાત કરે છે. ને પ્રભુ પણ એવું કહે છે કે 10મો ભાગ એ યહોવાનો છે અને યહોવાને સારું પવિત્ર છે. એ કોઈ માગતા નથી તમારી પાસે કે ભાઈ આ 10મો ભાગ એ તમારે મને આપવો છે, એવું નથી કહેતા, મારો છે એમ કહે છે. અને જ્યારે કોઈ આપણને આવીને એવું કહે ભાઈ આ મારું છે, એનો અર્થ એ થયો કે ચૂપચાપ એને આપી દો. તમે ખોટી રીતે સંગ્રહ રાખ્યું છે એને ચૂપચાપ આપી દો. તો પ્રભુ કહે છે કે આ 10મો ભાગ દશાંશ એ મારો છે અને મારે સારો એ પવિત્ર છે. કેમ 10મો ભાગ દેવનો? અને એનું કારણ છે કે આ પૃથ્વી પર સઘળી સત્તા ઈશ્વરના હાથમાં છે. આજે તમે કદાચ નોકરી કરો છો, તમે કદાચ કોઈ ધંધો કરો છો, તમે જે રીતે કમાણી કરો છો, પણ એ કમાણી કરવા માટે ઈશ્વરે તમને જ્ઞાન આપ્યું, ઈશ્વરે તમને બુદ્ધિ આપી, સાથે સાથે ઈશ્વરે તમને શારીરિક શક્તિ આપી, તમને સમજણ આપી, અને ત્યારે તમે આ કામ કરી શકો છો. તમે નોકરી કરો છો, તમે એવું ના સમજો કે તમે ભણેલા છો માટે તમે નોકરી કરો છો. મેં કેટલા બધા ભણેલા અને ગાંડા થઈ ગયેલા જોયેલા છે. લોકો IASની એક્ઝામ આપતા આપતા ગાંડા થઈ ગયા. એટલે એવું નથી કે તમે બહુ ભણેલા છો માટે નોકરી મળી. ઈશ્વરે તમને ભણવા પણ દીધા અને તમને સાજા રાખ્યા, તમને ગાંડા નહીં થવા દીધા, અને તમને સમજણ આપી છે, તમને જ્ઞાન આપેલું છે. એટલું જ નહીં, 30 દિવસ નોકરી કરવાના માટે કે ધંધો કરવાના માટે તમને શારીરિક તંદુરસ્તી આપી છે કે તમે રોજ જઈ શકો છો અને તમે રોજ પાછા આવી શકો છો. સમજો કે તમે જે કંઈ કામ કરો છો એની અંદર આ પ્રભુ એ 10% તમારા પાર્ટનર છે, સમજી લો, એ પાર્ટનર છે. અને એટલે પ્રભુ કહે છે કે 10મો ભાગ દશાંશ એ મારો છે એમ. એ વટથી કહે છે મારો છે, માગતા નથી, પણ કહેવા માગે જો કોઈની પાસે રહી ગયો હતો એ આ મારો છે એમ, એટલે એમને કહેવાનો અર્થ એ જ છે કે મારી વસ્તુ તારી પાસે કેમ નહીં પડી રહી છે? આ તો મારો છે ને હું હકદાર છું, હું 10%નો પાર્ટનર છું. અને બહુ ધ્યાનથી સમજજો કે 10મો ભાગ જો કોઈ આપતું હોય તો એને કદી એવું નહીં સમજો કે મેં દાન આપ્યું. આ દાન નથી તમારું, આ તો ઈશ્વર એના હકદાર હતા. ઈશ્વરનો 10% ભાગ તમારી પાસે પડી રહેલો હતો, એ તમે પાછો આપ્યો. કદાચ તમે કોઈની પાસે ઉધાર લીધેલું હોય ને તમે એને પાછું આપો તો તમે એવું ના કહી શકો મેં તને દાન આપ્યું. કે તમે કદાચ 2 જણા મળીને તમે સાથે ભેગા મળીને તમે કામ કરો છો, કોઈ પૈસા રોકે છે, કોઈ કામ કરે છે, કે ભાઈ જે રીતે તમે નક્કી કર્યું હોય અને એ રીતે જ્યાં તમે નફો નુકસાન વહેંચવાનો જે કરાર કરો છો કે ભાઈ 50% તારા તો 50% મારા, તો એમાં કંઈ આપણે દાન નથી કરતા કોઈને. એનો હકદાર છે કેમ કે એણે એટલું જ કામ કરેલું છે. અને માટે પ્રભુ કહે છે કે 10મો ભાગ એ મારો છે અને 10મો ભાગ જો કોઈ આપે છે તો એને કદી પણ દાન સમજવું નહીં, એ દાન નથી. અને એ ઈશ્વરનો ભાગ છે, ઈશ્વર એના પાર્ટનર છે, ઈશ્વરના હકદાર છે. માટે તમે એને તમારી રીતે તમે ઉપયોગ કરી શકતા નથી. સમજો તમે કદાચ ભાગીદારીમાં ધંધો કરતા હોય, આપણે ત્યાં છે અભિષેક છે, વિનોદભાઈ છે, કોઈ જગ્યાએ પાર્ટનરશિપમાં જોડેલા છે લોકો, અને
જે કંઈ પ્રોફિટ હોય એના અમુક ટકા એ બીજા ભાઈના છે જેમની સાથે પાર્ટનરશિપમાં જોડેલા છે એના માટે. હવે કદાચ હું અભિષેકનું ઉદાહરણ લઉં અને એવું વિચારું કે 20,000 કોઈની મહિનાની કમાણી થઈ 10,000 લેવાના છે અને 10,000 લઈને અભિષેક કદાચ કોઈ વિધવાઓને આપી દે, અનાથોને આપી દે અને પેલો કહે ભાઈ મારા અડધા પૈસા અત્યારે મેં આપી દીધા યાર, પેલા વિધવાઓને આપી દીધા, મેં તો અનાથ આવે તો પેલો શું ખુશ થઈ જશે? સરસ સરસ, બહુ સારા કામમાં વાપર્યા, એને ખાવા પીવાની છે. તમે આ રીતના પૈસા તમે તમારી રીતે ખર્ચ નથી કરી શકતા. બસ સેમ ટુ સેમ આ પ્રભુનું છે. આ પ્રભુ એના પાર્ટનર છે, પ્રભુ એના હકદાર છે અને માટે એક 10મો ભાગ તમે તમારી મરજીથી વાપરી શકતા નથી. તમે તમારી મરજીથી કોઈ જગ્યાએ એનો ઉપયોગ નથી કરી શકતા. તમે તમારી જગ્યાથી કોઈ જગ્યાએ ખર્ચ નથી કરી શકતા. પરંતુ ઈશ્વરે જે પ્રમાણે કીધું છે કે એ લેવીઓ માટે છે, ઈશ્વરના સેવકોને માટે છે. અને માટે ધ્યાન રાખજો કે 10મો ભાગ એ ફક્ત ઈશ્વરના કયા પ્રમાણે ઈશ્વરનો છે, માટે ઈશ્વરના કયા પ્રમાણે જ જે તે સેવકને એ આપવાનો છે. ઘણી વખત ઘણા લોકો એવું શીખવતા પણ હોય છે કે 10મો ભાગ નવા કરારમાં થોડો છે એમ. એ તો જૂના કરારમાં 10મો ભાગ હતો. હવે નવા કરારની અંદર આવું કશું લખ્યું નથી. ખબર નહીં, બાઇબલ એક સાથે આપણને આપવામાં આવે છે. જૂનો કરાર અલગ છે, નવો કરાર અલગ છે, એ રીતે આપણને આપવામાં નથી આવ્યું. બંનેને સાથે આપવામાં આવે છે. જ્યારે તમે બોલો છો જૂનો કરાર, એનો મતલબ તમે કબૂલ કરો છો કે નવો કરાર પણ છે. જ્યારે તમે બોલો છો નવો કરાર, તો એનો મતલબ જૂનો કરાર બી છે એવું તમે કબૂલ કરો છો. કારણ કે એક જ કરાર હોત, તો ના જૂનો હોત ના નવો હોત, એક જ કરાર હોત. પણ બે કરાર છે અને માટે જે પહેલો થયો છે જૂનો છે, જે પછી થયો છે નવો છે. પણ નવા એ જૂનાને રદ નથી કર્યો. જૂનો કરાર રદ તમે માનશો કે રદ થયો, તો રદ નથી થયો. જૂના કરારની વિધિઓ રદ થઈ ગઈ બધી. બાકી જૂના કરારમાં જે બધી આજ્ઞાઓ આપેલી હતી, ચોરી ના કર, હત્યા ના કર, વ્યભિચાર ના કર, તો પ્રભુએ કીધું બધું જૂના કરારનું તો બધે મનફા એમ કરો નથી. હવે તમે આખો નવો કરાર વાંચશો ને, આખા નવા કરારમાં તમને કોઈ પણ જગ્યાએ યહોવા શબ્દ નહીં મળે. આખા નવા કરારમાં યહોવા શબ્દ કોઈ જગ્યાએ નથી. હવે આપણે એવું કહેવાનું કે નવા કરારમાં યહોવા શબ્દ નથી, હું યહોવા ના માનું. પુત્ર આપણે કહીએ તો ભાઈ બાપ હોવો જ જોઈએ ને. જો આપણે પ્રભુ શું પુત્ર કહે તો બાપ છે. અને જો તમે એવું કહો યહોવા બાપ, તો બાપનો મતલબ પછી પુત્ર બી છે. એટલે જ્યારે તમે પુત્ર કહો છો તો બાપ છે. એક છોકરાની સ્કૂલમાં સવાલ કરવામાં આવ્યો, બેટા તારી ઉંમર કેટલી? તો કે મારી ઉંમર 10 વર્ષ કે છે. કે તારા પપ્પાની? તો કે એમની બી 10 વર્ષ. લાહો તો હશે, તું બી 10 વર્ષ, તારા પપ્પા બી 10 વર્ષ. તો હું પેદા થયો તારા જ પપ્પા બન્યા. એની પહેલાં માણસ હતા, ખાલી છોકરા હતા કે ભાઈ પપ્પા તો મારા જન્મથી બન્યા કે છે. એટલે અમારા બેઉની ઉંમર સરખી, પપ્પા તરીકે 10 જ વર્ષના છે, 10 વર્ષથી જ પપ્પા બન્યા છે. એટલે પુત્ર છે તો બાપ છે. પુત્ર વગરનો થોડો બાપ હોય. અને બાપ છે તો એનો મતલબ કે પુત્ર પણ છે. એટલે નવા કરારની અંદર યહોવા શબ્દ નથી. એનો અર્થ એવો નથી કે યહોવા ગાયબ થઈ ગયા, કે યહોવા નથી. માનવા જ પડે, એ છે જ. એટલે આવું જેટલા લોકો કહેતા હોય ને, આવું નવા કરારમાં કંઈ લખ્યું છે, પહેલી તો એની જોડે વાત જ નહીં કરવાની. એને આપણે તું હટી જા ભાઈ, તારામાં આટલી સમજ નહીં, એની જોડે વાત જ નહીં કરવાની. એ કે આવું ઈશ્વર કોઈ જગ્યાએ આપણને નથી કીધું કે ભાઈ જૂના કરારમાં લખેલું છે એટલે માનવાનું કે નહીં માનવાનું, અને નવા કરારમાં લખેલું છે એટલે માનવાનું કે નહીં માનવાનું. આવું કોઈ જગ્યાએ નથી. બંને કરાર સાથે છે. નવા કરારની અંદર તમે આવો અને માથીની સુવાર્તા તમે ખોલો અને પહેલો જે તે તમે કાઢો અને તરત જ ત્યાં જૂના કરારથી જ શરૂઆત થઈ. ઇબ્રાહીમની વાત કરવામાં આવે, ઈસાકની વાત કરવામાં આવે, યાકૂબની વાત કરવામાં આવે. આ બધા નાખી દે તો નવો કરાર થાય. પ્રભુ છે પ્રેક્ટિકલમાં દાઉદને યાદ કરે, હું દાઉદનું થળ. હવે વિચાર કરો કે આ દાઉદ ખબર જ ના હોય, આપણને જૂનો કરાર કાઢીને ફેંકી દે તો બધા નવા કરારમાં પૂછે ને બે આ દાઉદ છે કોણ? એટલે આવું નથી. પ્રભુએ શું કીધું કે મારા આવવાના સમય એ નૂના સમય જેવો છે, તો જૂનો કરાર કાઢી નાખો તો હું તો આપણને દેખાય જ નહીં. તો આપણે શું વિચારીએ? એટલે આ બધી વાતો એ બધી લોકોને નથી સમજ પડતી. માટે એ લોકો એવું કહે છે કે ભાઈ આવું નવા કરારમાં ક્યાં લખેલું છે? જૂના કરારમાં લખેલું હોય ને એટલે માની જ લેવાનું જૂના કરારના ઈશ્વર એ જ નવા કરારના ઈશ્વર છે. જૂનો જ કરાર ફરી પાછો નવા કરારમાં લખીને આપવાનો હોત તો ફરી પાછા યશાયા યર્મિયાને બોલાવવો પડે, ભાઈ ફરી એકવાર લખી નાખો નવા કરારમાં. એવું નથી. સેમ ટુ સેમ કંઈ લખવાનું નથી. જૂનો કરાર તમને સમજાયો છે. અને જૂનો કરાર શું સમજમાં આવે છે એ નવા કરારમાં પ્રભુ શું તમને કીધું.
આના માટે આવું કશું છે નહીં કે ભાઈ આવું નવા કરારમાં નથી લખ્યું અને માટે નહીં માનવાનું, પરંતુ ઈશ્વરે નવા કરારની અંદર પણ આપણને સમજ આપે છે. અને માથી લખેલું સુવાર્તામાં લખેલું છે તેનો 23મો અધ્યાય અને તેની 23મી કલમ. ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે, કેમ કે ફુદીનાનો તથા સુવાનો તથા જીરાનો 10મો ભાગ તમે આપો છો, પણ નિયમશાસ્ત્રની મોટી વાતો એટલે ન્યાયીકરણ તથા દયા તથા વિશ્વાસ તે તમે પડતા મૂક્યા છે. તમારે આ કરવા ને એ પડતા મૂકવા જોઈતા ન હતા. જો પ્રભુ શું નવા કરારમાં એને કહે છે કે તમે ફુદીનાનો, સુવાનો આ બધાનો 10મો ભાગ આપો છો. એ લોકોની કમાણી હતી, એ ખેતરમાં ઉપજ થતું હતું, એ લોકોની કમાણી હતી, એ લોકો એમાંથી 10મો ભાગ આપતા હતા. હું આજે પણ અહીંયા સાઉથ ગુજરાતની અંદર જાઉં છું, ત્યાં ઘણી વખત ચર્ચની અંદર 10મો ભાગ લોકો લઈને આવે, કોઈ દૂધી લઈને આવે છે, કોઈ મરઘી લઈને આવે છે. એવી રીતે લોકો ત્યાં આવે છે. એકવાર એક જણ મરઘીની જોડ લઈને આવ્યું નાનું બચ્ચાની, અને ત્યાં આવીને લોકો 10મો ભાગ મૂકી ગયા. અને ત્યાર પછી એ લોકોની મધ્યે હરાજી બોલાય કે ભાઈ આ મરઘીને મરઘો આવ્યા છે, ચલો આની કિંમત કેટલી, કેમ કે પાસ્ટર સાહેબ રાખીને શું કરે ને, એ સ્ટોરમાં તો રખાય નહીં, એટલે એના જે પૈસા ને પછી એ મૂકી દે. પણ એનો તો 10મો ભાગ મરઘી છે. એટલે અહીંયા જે લખવામાં આવ્યું છે કે સુવાનો 10મો ભાગ, ફુદીનાનો 10મો ભાગ, એ લોકોની ઉપજ છે, એ લોકોની કમાણી છે. પ્રભુ કે તમે એનો 10મો ભાગ આપો છો કમાણીનો, પણ સાથે સાથે તમે કહે વિશ્વાસ, ન્યાયપણું, આ બધું પડતું મૂકી દીધું છે. કે એટલે કે તમે તમારા જીવનનો પણ 10મો ભાગ આપો ને, તમે જીવન પણ એ રીતે જીવો ને, કે છે એનો પણ 10મો ભાગ તમે મને પૂરો પાડો. કે છે તમારે આ કરવું અને પેલું પડતું મૂકવું જોઈતું નહોતું, એટલે કે તમારે બેઉ કરવાનું છે. કે છે જીવનનો પણ 10મો ભાગ આપવાનો છે, અને જે કમાણી છે એનો પણ 10મો ભાગ આપવાનો છે. આ 10મા ભાગ ઉપરાંત જ્યારે તમે 10મો ભાગ ઈશ્વરના સેવકને પહોંચાડી દો છો, એના પછી તમે કદાચ 1 રૂપિયો બી કોઈને આપો છો, તો એવું કહી શકાય કે આ 1 રૂપિયો દાન છે. એ દાન પછી ગમે તેટલું હોઈ શકે, એમાં ઈશ્વર કોઈ ટકા વારી બાંધી નથી. હા, એમનો હક 10મો ભાગ બાંધેલો છે, 10%, 110 રૂપિયા એમના, પણ બાકી જે દાન છે એના ઈશ્વરે કોઈ ટકા બાંધ્યા નથી. એ તમારી મરજી, તમે કોને, ક્યારે, કઈ જગ્યાએ કેટલા આપો છો એ તમારા પર છે. પરંતુ આ દાન અને દશાંશ એ આપવાનું કેવી રીતે છે, એ કેવી રીતે આપવાનું હોય, અને બાઇબલમાં લખ્યું છે 2 કોરિન્થી તેના 9મો અધ્યાય અને તેની 7મી કલમ. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી કરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. બાઇબલ કહે છે કે આ તમે જે દાન કે 10મો ભાગ આપો છો એ કેવી રીતે આપવાનું, તો કે તમે જે નક્કી કર્યું છે, એટલે માણસ નક્કી કરેલું હોય ને કે ભાઈ મારા આટલી કમાણી એટલે મારા આટલા થયા, એ જે નક્કી કરેલી રકમ છે, તો પ્રભુ કહે તમે કહે છે દુઃખથી ના આપો, દુઃખી થઈને. તો યાર લખેલું છે બાઇબલમાં, હવે મારે આપવું પડશે, આ રીતે ના આપશો. કે છે બીજું પ્રભુ કે ફરજ પડ્યાથી પણ નહીં, આજ્ઞા છે, તમને શીખવાડવામાં આવ્યું છે એટલે ફરજ મળી છે, એ રીતે ના આપશો. કે છે પણ કે તમે કેવી રીતે આપો, ખુશીથી આપો. કે છે ખુશ થઈને આપો, કે મારે આપવું જોઈએ, ખુશીથી આપનારા દેવ ચાહે છે. કે છે એટલે આ જે આપવાની બાબત છે, ખાલી આપવા જેટલું નથી, પણ સાથે સાથે ઈશ્વર કહે છે ખુશ થઈને આપો, ખુશીથી આપો. એકવાર એક નાનકડી ઘટના બની, અને એક ભિખારી હતો, એ કોઈક જગ્યાએ ભીખ માગતો હતો, અને ત્યાંથી એક જણ કારમાં પસાર થયો, અને એણે કારવાળા સામે પણ ઈશારો કર્યો છે ભીખ માગવાનો, અને એનાથી 10 પગલાં આગળ જઈને કાર રોકાઈ ગઈ, અને કારની પાછળથી એક જાજરમાન માણસ, સૂટ બૂટ પહેરેલો માણસ એ આવ્યો, અને આ ભિખારીને એવું કે મને કંઈક આપશે, પરંતુ તો ભિખારીની બાજુમાં બેસી ગયો. એની બાજુમાં બેસી ગયો, બોલ શું છે. કે છે તો કે મને કંઈક આપો ભીખ તરીકે. તો કે હું તને 100 આપું, કદાચ તારો આજનો દિવસ નીકળી જશે, કદાચ તને 200 આપું, કદાચ તારો કાલનો દિવસ નીકળી જશે, કદાચ 500 આપું તને, 5 દાડા નીકળી જશે. એ બધું છોડ. કે છે હું તને ભીખ નથી આપવાનો. કે છે પણ કે તું મને કે તારી પાસે કોઈ આવડત છે, તને કશુંક આવડે છે, તારી જિંદગીમાં કશું શીખેલું છે. અને આને આશ્ચર્ય થયું કે આવું બધું કેમ પૂછે છે. તો કે બોલ તારામાં કોઈ આવડત હતો કે. અને એ માણસને એક આવડત હતી, અને આવડત હતી ફેબ્રિકેશનનું કામ કરવાની.
એટલે કે જે લોખંડના દરવાજા કે તિજોરીઓ કે આ બધું બનાવે છે એની આવડત હતી અને એની અંદર એ નિષ્ફળ ગયેલો હતો. એની પાસે પૈસા નહોતા અને છેલ્લે એ ભીખ માગતો થઈ ગયેલો. ત્યારે કીધું આ મને આવડે છે. તો કે સારું બોલ, આપણે આનો ધંધો કરીએ કે છે. અને તું બોલ કે તું કરીશ ધંધો. તો કે પણ પૈસા હું રોકું છું કે આપણે ધંધો કરીએ કે છે બે જણ. આ ભીખ માગવાનું બંધ કરી દે કે છે. અને એટલે સરસ એટલે કોઈ જગ્યા જોઈ, શેડ જોયો, જગ્યા ખરીદી. માલિકે આ પૈસાવાળો માણસ હતો, જગ્યા ખરીદી લીધી. એના માટે જે કંઈ મશીનો જોઈતા હતા લાખોના બધા મશીનો લઈ આવ્યા, જે કંઈ ઓજારો જોઈતા હતા એ બધા લઈ આવ્યા અને આને આપી દે. લે ભાઈ આ બધું રાખ. તો કે તમે આટલો બધો ખર્ચો મારા માટે, તો કે મફત નહીં કરતો, ચિંતા ના કર કે તારી જે કમાણી થશે, તું જે મહેનત કરીશ, કમાઈશ અને હું જે પૈસા રોકું છું બદલામાં તારે મને 10% આપવાના છે વર્ષે. જે કમાણી થાય બધી લખી રાખજે, વર્ષે આપણે હિસાબ કરીશું, મારી પાસે દર મહિને આવવાનો સમય નથી. તો કે પેલો બહુ ખુશ થઈ ગયો, કેટલો સરસ દયાળુ એવો માણસ છે. લાખો રૂપિયાનો ખર્ચ કર્યો, દુકાનો લઈ લીધી, ઓજારો લઈ લીધા, ત્યાં ધંધો શરૂ કર્યો. આવડત હતી, પૈસાની કમી નથી, પાછળ હાથ હતો અને એટલે એ કામ કરતો ગયો અને ઘણી બધી કમાણી થઈ અને હિસાબ રાખ્યો અને વરસ થયું. અને વરસ થયા પછી એને યાદ આવ્યો કે હવે તો મારે 10% આપવાના છે. એટલે ચોપડા લઈને બેઠો અને હિસાબમાં જોયું કે મારી વર્ષની કમાણી કેટલી થઈ અને કમાણીની હતી 10 લાખ રૂપિયા પહેલાં જ વર્ષે. ખુશ થઈ ગયો. પણ 10મો ભાગ એટલે 1 લાખ રૂપિયા. અને તરત એને મનમાં વિચાર આવ્યો કે એણે શું કર્યું. 1 વર્ષ જોવાય નહીં આવ્યો કે કદી એણે જઈ પણ નથી જોયું કે કોઈ ગ્રાહક છે કે નહીં. મફત 1 લાખ રૂપિયા એને આપી દેવાના કે છે. એટલે એણે ત્યાંથી જ ફોન કરી દીધો પહેલાં માલિક આ વર્ષે ના આવશે ને. શરૂઆત છે ને કંઈ થયું નહીં ખાસ કે. ઓકે વાંધો નહીં, આવતા વર્ષે બોલ ને ભાઈ, આવતા વર્ષે આવીશ. બીજું વર્ષ થયું. આ વખતે કમાણી ઓર વધી, 15 લાખ સુધી પહોંચી. બીજા વર્ષે એને ફરી થયું કે 1.5 લાખ આપવાના. આગળના 1 લાખ તો બાકી જ છે. એ તમે ઉલ્લુ બનાવી નાખ્યા, પણ આ તો 1.5 લાખ કશું કરતો નહીં, 1.5 લાખ આપી દેવાના ને. નહીં આપવા. ફરી બહાનું બતાવ્યું અને ત્રીજા વર્ષે પેલા ફોન ના કર્યો. ત્રીજા વર્ષે માલિક પોતે ત્યાં આવીને ઊભો થઈ ગયો. અચાનક આવ્યો. પેલાને ખબર નથી કે આ તો અચાનક આવશે. 3 વર્ષના હિસાબ તપાસ્યા. ત્યાં તો પહેલા વર્ષે 10 લાખ કમાણી, બીજા વર્ષે 15, ત્રીજા વર્ષે 20 લાખ કમાણી. એણે જોયું કે આખા મારા તો ખાસા બધા બને છે. આણે મને અંધારામાં રાખ્યો અને એને કીધું કે ભાઈ મારો 10મો ભાગ આપવાની તારી હિંમત ના ચાલી કે છે. તો કહે કે તમે શું કરો છો કે છે. તો તમારી જગ્યા પર બેસી રહ્યો છો, મહેનત તો હું કરું છું, તમને 10% આપી દેવાનું મારે. યાદ કરે દિવસ કે તું ભીખ માગતો હતો કે છે. તારી પાસે કશું નહોતું, હું તારી પાસે આવેલો. આ બધો ખર્ચો મેં કર્યો, આ બધું મેં લીધેલું છે. તારે 10% ના આપે, મેં 100% ખર્ચ કરેલો છે અને તારાથી 10% ના નીકળે. વાત આવી જ હોય છે. માણસો પ્રાર્થના કરે, પ્રભુ જોબ નથી, જોબ અપાવો. પ્રભુ ધંધો નથી ચાલતો, પ્રભુ ધંધો ચલાવડો. પ્રભુ આ, પ્રભુ પેલું. ઓકે ઓકે લે ભૈરા, કરે છે ઈશ્વર, બધા કામ કરે છે. પગાર આવે છે, પ્રોફિટ થાય છે હાથમાં. ત્યાં હવે આટલું બધું, હવે આમાંથી 10મો ભાગ આટલા ઈશ્વરને એમને આપી દેવાના. એને તો ખબર છે કે ઈશ્વર તો લેવા આવવાના નથી. એ તો કોઈને ને કોઈ સેવકને આપવાનો છે. ઈશ્વર ગરીબ છે, ઈશ્વર હું જરૂર છે. પોતે જ પોતાનું મન મનાવી લેશે, પોતે જ પોતાની રીતે વાતો કરી લેશે. અને માણસ એ કચવાય છે આપતા. હું તમને આજે કહું છું કે જ્યારે પણ તમને આવો કચવાટ થતો ને એ દિવસ આપવું જ નહીં. કોઈ જરૂર નથી, આપવાનું જ નહીં. ઈશ્વર કે દુઃખી થઈને ના આપશો કે છે, કચવાતા મને પણ ના આપશો કે છે મારો જ છે. પણ કે છે ખુશીથી આપનારને દેવું ચાલે છે. આ તમારી સાથે કોઈ પાર્ટનર હોય, તમારા માથા પર જ ઊભો રહેલો હોય, ત્યારે કેવું ફળ દઈને આપી દેવું પડે. તમે જ્યારે કોઈ પાસે ઉધાર લઈને આવો છો ત્યારે કેવી ફિકર હશે, આવતા મહિના પાછા આપવાના છે, પગારની તારીખ પહેલાં આપવાના છે, કંઈ કરવું પડશે, કેવું ટેન્શન રાખો છો. કદી 10મા ભાગ માટે માણસ આવું થતું નથી. બીને નહીં આપવાના કે નહીં આપવું તો શ્રાપ આવી જશે મારી પર, નહીં આપવું તો ઈશ્વર કશું કરશે મને. બીવાની પણ જરૂર નથી, જે થાય. પણ બીને પણ આપવાની જરૂર નથી, બોજ રાખીને પણ આપવાની જરૂર નથી. અરે આપવા પડશે એમ કરીને આપવાની
એને કોઈ જરૂર નથી. ધ્યાનથી ઈશ્વરનું વચન એ સમજતા જજો. એકવાર એક મિટિંગની અંદર હું ગયો. મિટિંગ મારે નથી ચલાવવાની, પણ મને એક પાસ્ટર લઈ ગયા મારે. હું એમના જ ઘરે ગયેલો, એટલે મારે એમની સાથે જવું પડે એવું હતું. એટલે અમે 2 જણા ગયા. હવે જે જગ્યા પર મિટિંગ હતી ત્યાં તો બધા પેલા પાસ્ટરને ઓળખતા હતા, મને તો કોઈ નહોતું ઓળખતું. અને ત્યાં એક માણસ હતો, એ 100-100ની નોટોનું બંડલ લઈને ઊભો રહેલો, જેણે મિટિંગનું આયોજન કરેલું. ઘણા બધા પાસ્ટરને પણ બોલાયેલા, પબ્લિકને પણ બોલાયેલી. અને મારી સાથે પેલા જે આ પાસ્ટરને જોયા, એટલે પછી 100-100નું જે બંડલ એમાંથી 2 નોટો લે પકડ કે છે, પેલાને 200 રૂપિયા આપી દીધા. તો હવે પાસ્ટર કે આવી પાસ્ટર છે કે છે મારી બાજુ, તું બી પકડ કે લે. હવે એને એવું કે જો આવી રીતે નહીં કરું તો ફરી મિટિંગ રાખીશ, તારે કોણ આવશે મારે ત્યાં? એટલે પાસ્ટરને ખુશ રાખવા જરૂરી છે. એટલે એક બહુ જ દુઃખી થઈને એ આપવાની વાત. આ તો આપણે 10મા ભાગની વાત કરીએ, 10મો ભાગ આજ્ઞા છે ઈશ્વરની. પરંતુ આવી તો બાઇબલની અંદર ઈશ્વરની બીજી ઘણી બધી આજ્ઞાઓ છે. ઈશ્વર આપણને ઘણી બધી આજ્ઞાઓ આપેલી છે. હિબ્રુ 10:25 તમે વાંચો તો ત્યાં ઈશ્વરે એક આજ્ઞા આપેલી છે કે તમે એકઠા મળવાનું પડતું ના મૂકો. જેમ જેમ પ્રભુ ઈસુનું આગમન નજીક આવતું જાય છે એમ એમ તમે વિશેષ પ્રયત્ન કરો. પાઉલ પ્રેરિત કે છે સુવાર્તા પ્રગટ કરવી કંઈ કામ થોડું છે, તો મારી ફરજ છે કે છે. આપણે ઈશ્વરની આજ્ઞા છે કે આપણે સુવાર્તા પ્રગટ કરીએ, કારણ કે પ્રભુએ કીધું પારકો હતો તારે તો મને પરણો રાખ્યો. એટલે જેને ઈશ્વરનું નામ નથી ખબર એને સુવાર્તા આપવાની છે આપણે, અને સુવાર્તા આપીને એને ઈશ્વર વિશે જાણ કરવાની છે. ઈશ્વર આપણને કૃપાદાનો આપે છે, સિક્કાઓ આપે છે. એ સિક્કાનો ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરીને બીજા સિક્કા એટલે કે આપણે આત્માઓ જીતવાના છે. આ પણ તો ઈશ્વરની આજ્ઞા છે. આપણે પવિત્ર આત્માથી ભરપૂર રહેવાનું છે. આ પણ ઈશ્વરની આજ્ઞા છે, કારણ કે ઈશ્વરે પોતાના શિષ્યોને કીધેલું હતું કે જ્યાં સુધી પવિત્ર આત્મા આવે ના ત્યાં સુધી નીકળતા પણ નહીં. એટલે પવિત્ર આત્મા પ્રાપ્ત કરવા એ પણ આજ્ઞા છે. જો મેં તમારી પર પ્રેમ કર્યો તમે એકબીજાને પ્રેમ કરો, આવી તો એક આજ્ઞા છે. પ્રભુ શું કહે છે કે એકબીજાને માફ કરો. એમણે શિષ્યોના પગ ધોયા અને પગ ધોઈને કીધું કે મેં જે કર્યું ને તમે પણ કરો કે છે એકબીજાને. આ ખરેખર કોઈ પગ ધોવાની જરૂર નથી, પણ ઈશ્વર માફીની વાત કરતા હતા કે હું ગુરુ થઈને માફ કરું છું, તો તમારે પણ એકબીજાને એ માફ કરવા જોઈએ. ઈશ્વરની આજ્ઞા છે શાંતિ રાખો. તમે બોલવામાં ધીમા અને સાંભળવામાં ચપળ થાવ કે છે. એટલે બોલવામાં ધીમા હોવા જોઈએ, તમે શાંતિ રાખો, એ પણ તો ઈશ્વરની આજ્ઞા છે. નિંદા ના કરો, એ પણ ઈશ્વરની આજ્ઞા છે. ગુસ્સો ના કરો, ગુસ્સો એ તો પાપ છે, એ પણ ઈશ્વરની આજ્ઞા છે. લડાઈ ના કરો. ખાલી 10મા ભાગની કંઈ આજ્ઞા નથી, એની પર થોડું આપણે વધારે જોયું. પણ આ બધી એ આજ્ઞાઓ છે. અને બધી આજ્ઞાઓ તમને કહું કેવી રીતે પાળવાની. આ બધી આજ્ઞાઓ ખુશીથી પાળવાની છે, ખુશીથી, પ્રેમથી. આ દરેક આજ્ઞાઓ જે છે એ આપણે પાળવાની છે. અને બાઇબલની અંદર જેટલી બી આજ્ઞાઓ છે મેં કદી ગણી નથી, પરંતુ અભ્યાસ એવું કહે છે કે જેટલી આજ્ઞા છે એનાથી ડબલ આશીર્વાદો મૂકેલા છે ઈશ્વરે. એ તમે એક આજ્ઞા પાડો ને તો એના બદલામાં ઈશ્વર 2 આશીર્વાદ એ લઈને આવે છે. તો દરેક આજ્ઞાની સાથે સાથે ઈશ્વરનો આશીર્વાદ પણ સમાયેલો છે. અને માલાખી પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, ત્યાં 3જો અધ્યાય અને તેની 10મી કલમ. દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં આનંદની છત રહે. અને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા પર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. શું બાઇબલમાં લખેલું છે કે પ્રભુ એવું કહે છે કે 10 તમે લાવો કે છે, મને આપો 10મો ભાગ. તો ઈશ્વર એવું કહે છે કે હું તમારા માટે આકાશની બારીઓ ખોલી નાખીશ. એની પાછળનો આશીર્વાદ જો આ એક આજ્ઞા પડતી, પાછળનો આશીર્વાદ શું છે? આકાશની બારીઓ ખુલ્લી કરીને તમારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા નહીં હોય એટલું તમને ભરી આપીશ. અને પછી કહે છે એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. એટલું જ નહીં, હજુ બીજો પણ આશીર્વાદ છે. એને 11મી કલમ વાંચો. વળી તમારી ખાતર હું ખાઈ જનારને ધમકાવીશ, અને તે તમારી જમીનની ઉપજનો નાશ કરશે નહીં, અને ખેતરમાં તમારા દ્રાક્ષાવેલાના ફળ અકાળે ખરી પડશે નહીં,
એવું સૈન્યનો દેવ યહોવા કહે છે. પ્રભુ કહે છે હું ખાઈ જનારે ધમકાવીશ, અણધારે નહીં ખર્ચાય તક. ઈશ્વર કહે છે અણધારે ખર્ચા હું નહીં આવવા દઉં, કે છે હું એ ખાઈ જનારે ધમકાવીશ. આપણને એવું લાગે બનવાકાળ બની ગયું, ના બનવાકાળ નથી બનતું. એ શેતાન આવે છે ખાઈ જવાના માટે. એ ડૉક્ટરોને તૈયાર રાખે છે ખાઈ જજો, વકીલોને તૈયાર રાખે છે ખાઈ જજો, ઘણી બધી દુકાનદારોને એ લોકો તૈયાર રાખે છે ખાઈ જજો. આનું બધું સારું હોય ને અચાનક જ ખર્ચો આવી જાય. એ ખાઈ જનાર લોકો છે, શત્રુ શેતાન છે, એ ગમે રીતે ખાઈ જાય છે. એ સામે દેખાતો નથી, પણ પ્રભુ કે જો તમે 10મો ભાગ આપતા હશો ને તો કે તમારું ખાઈ જનારે હું ધમકાઈશ, કે છે. ઈચ્છા કરો એને ધમકાઈને રાખે, જો ખાવા આવ્યો તો એને ધમકાઈને રાખીશ, એવું ઈશ્વર કે છે. અહીંયા આપણને 2 આશીર્વાદ તો સ્પષ્ટ જોવા મળે છે કે એક આજ્ઞા અને પાછળ 2 આશીર્વાદ. તો ઈશ્વરની આજ્ઞાઓ આપણે પાડીએ તો એની પાછળ આશીર્વાદ પણ છે. ફરી નિર્ગમનના પુસ્તકમાં લખેલું તેનો 20મો અધ્યાય તેની 12મી કલમ. તારા બાપનું તથા તારી માનું તું સન્માન રાખ, કે તારો દેવ યહોવા જે દેશ તને આપે છે તેમાં તું આયુષ્ય દીઠ થાય, તેમાં તારું આયુષ્ય દીઠ થાય. જો બાઇબલ શું કહે છે કે મા બાપનું સન્માન કેમ કરવાનું, તો કે એના કારણે આયુષ્ય દીર્ઘ એટલે લાંબુ થાય છે ને. આજ્ઞા પાડવાની સામે આશીર્વાદ છે જ. તમે કોઈ પણ આજ્ઞાઓ પાડો એની પાછળ આ આશીર્વાદ એ સમયેલો છે. અને માટે ધ્યાનથી સમજો કે એ આજ્ઞા પાડ્યા પછી તમારા જીવનમાં આશીર્વાદ આવે એના માટે ખુશીથી કરવું જરૂરી છે. તમે બોજ રાખીને કરશો ને તો નહીં મળે. તમે ઈશ્વરનું કામ દુઃખી થઈને કરશો ને એની આગળ દુઃખી થઈને તોય કશું નહીં મળે. તમે ગભરાઈને કરો છો, યાર ઈશ્વર જ્યારે નહીં કરું તો કંઈ આમ કરી નાખશે, તેમ કરીને ઊંધું છતું કરી નાખશે, તો બી તમારું કશું નહીં થાય. આજ્ઞા પાડવા માટે જ છે, પણ કઈ રીતે પાડવાની, તો ખુશીથી. ઈશ્વર કહે છે ખુશીથી આપનારને દેવ ચાહે છે. આપણે વિશ્વાસીઓ, અને વિશ્વાસીનો બાપ કોણ? ઇબ્રાહિમ. આપણે ઇબ્રાહિમને આપણા બાપ કહીએ છીએ કે ઇબ્રાહિમ આપણો બાપ છે. એક વાત તમને જણાવી દઉં, આપણા વચ્ચેને લગતી નથી પણ મને યાદ આવી એટલે તમને કહી દઉં કે યહૂદી એક ધર્મ છે, ખરેખર બાઇબલની અંદર નથી પણ એક ધર્મ બની ગયો છે. અને યહૂદી ધર્મનો આખો આધાર કોની પર છે? આ ઇબ્રાહિમ પર. અને એક મુસલમાન ધર્મ, મુસલમાન પણ કોને માને છે? ઇબ્રાહિમના. એ પણ કહે છે કે ઇબ્રાહિમ અમારો બાપ છે. અને ત્રીજા રહ્યા આપણે બી કોને માને છે? ઇબ્રાહિમને જ માને, ઇબ્રાહિમ અમારો બાપ. પણ જો આપણે મુસલમાન સાથે બી નહીં ભળી શકવાના અને યહૂદીઓ સાથે બી નથી ભળી શકવાના. દુશ્મની નથી આપણને, પણ એ લોકો જે કરે છે આપણે નથી કરી શકવાના, કેમ કે આપણને ઈશ્વર કંઈક અલગ શીખવાડેલું છે. અને અત્યારે જે દુનિયા ન્યૂ વર્લ્ડ ઓર્ડર તરફ જઈ રહી છે તો એની અંદર એવું છે કે આખી દુનિયામાં એક જ જણ રાજ કરશે અને ધર્મ પણ એક જ રાખશે. અને એટલે અત્યારે દુનિયામાં સૌથી મોટા ધર્મ જો તો આ 3 છે. એમાં સૌથી મોટો ક્રિશ્ચન, જેમાં લગભગ દુનિયાના 33% લોકો આવી જાય છે. બીજા નંબર પર આવે છે મુસલમાન, જે લોકો લગભગ 19% જેવા છે. અને ત્રીજા નંબર પર આ યહૂદીઓ જે છે એ લોકોની માત્રા ઓછી છે, પરંતુ એ લોકોની બોલબાલા વધારે છે. આ 3 જણાને અત્યારે એક તરફ લઈ જઈ રહ્યા છે કે ભાઈ આ 3 જણ મૂળ્યું કોણ? તો કે ઇબ્રાહિમ. બધા ઇબ્રાહિમના સંતાન છે ને. તો પછી હું ખ્રિસ્તી, હું યહૂદી અને મુસલમાન છોડો ને આ બધાને ભેગા કરીને એક અલગ જ ધર્મ બનાવે છે. એનું નામ પણ આપ્યું છે કંઈક. અને મારા ખ્યાલથી કદાચ દુબઈની અંદર આ એ લોકોએ બનાવી પણ દીધું છે, એનું હેડક્વાર્ટર્સ બનાવી દીધું છે. અને એક બાજુ સિનેગોગ કહેવાય, એક બાજુ મસ્જિદ કહેવાય અને એક બાજુ ચર્ચ કહેવાય. એવું 3 બનાવી પણ દીધેલું છે કે બધા 3 જણા સાથે રહેશે. આપણે વિશ્વાસીઓનો બાપ એ ઇબ્રાહિમ એવું આપણે માનીએ છીએ અને બાઇબલની અંદર લખેલું પણ છે. હવે આ ઇબ્રાહિમ જે છે એમને ઈશ્વરે દર્શન આપ્યું કે ઇબ્રાહિમ જે દેશ તને દેખાડો તે દેશમાં તું જા. એટલે ઇબ્રાહિમ એ દેશમાં જવા માટે નીકળ્યા અને કનાન દેશમાં આવીને એ વસ્યા. અને ઈશ્વરે એમને કીધેલું કે તારાથી એક મોટી કોમ હું ઉત્પન્ન કરીશ. હજુ આ બધી વાતો પૂરી નથી થઈ, પણ ઇબ્રાહિમની સાથે લોત ગયેલા હતા અને લોત પણ બહુ આશીર્વાદિત થયા, ઇબ્રાહિમ પણ બહુ આશીર્વાદિત થયા. બેઉના ચરાવનારા હતા. એ લોકો એકબીજાની સાથે લડતા હતા કે ભાઈ આ બાજુ ના ચરાઈશ, અમને ઘાસચારો જોઈએ. તો પેલો કે ના તું આ બાજુ જાગ. અને ઇબ્રાહિમને ખબર પડી
એટલે ઇબ્રાહિમે લોતને કીધું આપણે બે તો સંપીને રહે છે, પણ આપણા પેલા ચરાવનારાઓ છે ને એ લોકોનો પ્રોબ્લેમ છે. તે કામ કરી લડતા લડતા છે કે આપણા સુધી કડવાશ બેસી જાય, એના કરતાં બહેતર છે આપણે બે જુદા થઈ જાય કે છે. એટલે લોતને કીધું લોત તારે જે જગ્યા તને પસંદ આવે તું જો કે ચારે બાજુ જો કે છે, તને જે જગ્યા પસંદ આવે તું ત્યાં જતો રહે અને હું મારે ત્યાં એની વિરુદ્ધમાં જતો રહીશ, પણ આપણે બે ઝઘડો ના કરીએ કે છે. લોત કહે છે સારું. લોતે ચારે બાજુ જોયું અને સદોમ અને ગોમોરા એ જગ્યાને જોઈ તો સરસ લીલીછમ દેખાય. બાઇબલમાં એને એદનવાળી જેવી કીધેલી છે. એટલે ખુશ છે. લોત કહે છે હું આ સદોમ ગોમોરા બાદ જાઉં છું. ઇબ્રાહિમ કે જા કે છે તો એ બાદ જતો રહે. એ લોત એ બાદ જતા રહ્યા. એ બાદ જતા રહ્યા અને શું થયું, લૂંટારાઓ આવ્યા. લૂંટારાઓ આવ્યા અને સદોમ ગોમોરા પર જ એ લોકોએ હલ્લો બોલાવી નાખ્યો. લૂંટારાઓ જેવા તેવા તો બહુ મોટી ટોળી હતી. ખાલી લોતને નહીં, આખા સદોમને લૂંટીને જતા રહ્યા. એના રાજાને પણ લૂંટી લીધો. હવે તમે વિચાર કરો કે કેટલી મોટી ટોળી હશે, કેટલું બધું લૂંટીને ગયા હશે. રાજાને લૂંટી લીધો એટલે રાજા પાસે કેટલું સોનું ચાંદી કપડાં પથ્થરો બધા હીરા માણેક જવેરાત બધું હોય. આ બધું લૂંટીને એ લોકો જતા રહ્યા. પણ એક માણસને ખબર પડી કે યાર આ લોતને લૂંટ્યો છે ને, લોતને પણ લઈ ગયેલા. તો કહે છે કે એ તો પેલા હિબ્રુ ઇબ્રાહિમ છે ને એનો ભત્રીજો હતો. દોડતો દોડતો આવે છે ને ઇબ્રાહિમ ઇબ્રાહિમ તો કે શું થયું, તો કે સદોમમાં લૂંટારા હોય બધા લૂંટીને જતા રહે છે અને એમાં લોત હતો કે છે. બધું ગયું કે છે લોત. ઇબ્રાહિમ કહે છે એવું કે બાજુ ગયા, એ જગ્યા દેખાડે આ બાજુ ગયા. એટલે ઇબ્રાહિમે તરત પોતાનું સૈન્ય તૈયાર કર્યું. ઇબ્રાહિમના પોતાના ઘરમાં જન્મેલા 318 સૈનિકો હતા. ફટાફટ હથિયારો લીધા, ચલો કે જે કે લડવાના માટે. રાજા જેવું જીવન હશે. અને ઇબ્રાહિમ આ 318 લઈને નીકળ્યા. એ દિશામાં ગયા. 318ની 2 ટુકડીઓ કરી નાખી, જોરદાર વ્યૂહરચના કરી અને પેલા લોકોને રસ્તામાં કોઈ જગ્યા પકડી પાડ્યા, બધાનો નાશ કર્યો અને જેટલું બી લૂંટી ગયેલા બધું લઈ આવ્યા. હવે તમે વિચાર કરો, ઇબ્રાહિમનું તો કશું ગયું નહોતું. ઇબ્રાહિમ ટોટલી લૂંટીને લાવ્યા, ટોટલી પ્રોફિટ, 100% પ્રોફિટ. સદોમનો રાજા એનું બધું લૂંટી ગયેલા, લોતનું લૂંટી ગયેલા, સદોમના રહેવાસીઓનું લૂંટી ગયેલા. વિચાર કરો કેટલું બધું હશે. અને ઇબ્રાહિમ બધું લૂંટીને આવે છે. આ લૂંટીને આવે છે અને એ સમય સદોમનો રાજા પણ એને મળવા માટે આવે છે. તો બિચારો દુઃખી હતો કે આ ઇબ્રાહિમ ગયો છે ને બધું લૂંટી લાયા છે કે. તો કે ચલો આપણને જે મળ્યું એ ખરું, એટલે પણ ઇબ્રાહિમને મળવા માટે આવે છે. પણ ખાસ વાત તો એ છે કે ત્યાં મલખીસદેક નામનો એક શાલેમ નામના શહેરનો રાજા એ પણ મળવાના માટે આવે છે. અને આ શાલેમ નામનું જે શહેર હતું એનો જે રાજા મલખીસદેક હતો, એ મલખીસદેક એ તો જીવતા ઈશ્વરને માનનાર હતો. એટલે કે જે ઈશ્વરને ઇબ્રાહિમ માનતા હતા એને જ માનનાર આ મલખીસદેક હતા. અને મલખીસદેક ઈશ્વરના યાજક હતા, એટલે કે જેને આજની તારીખમાં પાસ્ટર કહેવાય એ હતા. અને એ રોટલી ને દ્રાક્ષરસ ને બધું લઈ અને ઇબ્રાહિમને મળવા માટે આજકાલ લડીને આવ્યા છે, થાકેલા હશે, ભૂખ્યા હશે. લો ઇબ્રાહિમ ખાઓ કે. ઇબ્રાહિમ ખુશ થઈ ગયા. તો ઇબ્રાહિમે કીધું ફટાફટ 10મો ભાગ કાઢો કે છે. અને 10મો ભાગ કે છે આ મલખીસદેકને તમે આપી દો કે છે. હવે તમે વિચાર કરો, એક રાજાને લૂંટીને લઈ ગયેલા હોય, આખા શહેરને લૂંટીને લઈ ગયેલા હોય, લોતને લૂંટીને લઈ ગયા હોય, લાખો કરોડોના માલ હતો અને એનો 10મો ભાગ, એનો 10મો ભાગ કાઢ્યો. વિચાર્યા વગર આપી દીધું. લે મલખીસદેક પકડ. વિચાર્યું આ તો રાજા છે, રાજાને શું જરૂર, રાજાને થોડું આપવાનું, એ પાસે બધું છે જ ને, ભરેલું જ છે, એને શું આપવાનું. પણ નહીં, રાજાને આપ્યું. ઘણી વખત ઘણા બધા લોકો એવું વિચારે છે કે એની પાસે તો બહુ છે 10મો ભાગ, આને નહીં આપવું. એ વિચારનાર માણસ કોણ? એ તો ઈશ્વરે નક્કી કર્યું છે કોને આપવાનું. માણસ ના વિચારી શકે કે એની પાસે છે એટલે એને નહીં આપવાનું. એ માણસના હાથની વાત નથી, આ તો ઈશ્વરની આજ્ઞા છે. હવે શું થાય છે કે પણ સદોમનો રાજા એવું કહે છે કે ઇબ્રાહિમ તને જે મળ્યું બધું રાખ તારી પાસે, મને ખાલી મારા માણસો આપી દે ને કહે છે. અને ઇબ્રાહિમ કહે છે કે ના ના ભાઈ, હું છે એક સૂતડી સુદ્ધા નહીં લેવાનો કહે છે. બૂટ ચંપલની રસી હોય ને એ પણ ના લઉં કહે છે. કાઢું તું તો વાત કરે કે અમારી જે લૂંટ હતી ને એમાંથી ઇબ્રાહિમ માલદાર બની ગયો, મારો તો ઈશ્વર સાથે સંબંધ છે કે છે. એ મને ધનવાન બનાવે, મારે તારું કશું જ નથી લેવાનું. આ તો રસ્તામાં ભૂખ લાગીને મારા માણસો જે ખાધું એ, અને એ લોકો જે લડવા માટે આવે એ લોકોને તો એ લોકોનો હક મળવો જોઈએ, એટલે એ લેશે એ લોકોનો હક. બાકી મારે કશું જોઈતું નથી, તું બધું તારી પાસે એ રાખ. પરંતુ આ જગ્યા પર જે ઘટના બને છે, ઘટના બહુ અદ્ભુત છે. અને આપણે વાંચીએ જે ઉત્પત્તિનું પુસ્તક વાંચ્યું તેનો 14મો અધ્યાય અને તેની 20મી કલમ. અને પરાત્પર દેવ જેણે તારા શત્રુઓને તારા હાથમાં સોંપ્યા છે તેને ધન્ય હો,
અને ઇબ્રાહિમે તેને સર્વમાંથી 10મો ભાગ આપ્યો. હાલેલુયા. હાલેલુયા. બંને હાથ ઉઠાવી કહો હાલેલુયા. હાલેલુયા. હવે ધ્યાનથી સમજજો. હજુ સુધી ઈશ્વરની 10મો ભાગ આપવાની કોઈ આજ્ઞા નથી. આજ્ઞા ક્યારે આવી છે? મૂસા વખતે આવી. હવે તો ઇબ્રાહિમને કોઈ બાળક નથી. હવે તો ઈસાક થશે, પછી યાકૂબ થશે, એના 12 સંતાનો થશે. એ લોકો વધશે, ગુલામ બનશે, 400 વર્ષ પછી છૂટશે. ત્યારે રસ્તામાં ઈશ્વરની આજ્ઞા આવશે કે ભાઈ 10મો ભાગ આપવાનો. હવે તો 10મો ભાગ શું છે? કદી આ બાબતની કોઈ ચર્ચા જ નહીં થઈ, કદી કોઈ જગ્યાએ વાતચીત નથી થઈ. અને ઇબ્રાહિમ જે છે એ એની પાસે લાખો કરોડોનો માલ છે, અને એ લાખો કરોડોના માલમાંથી એ 10મો ભાગ બિંદાસથી કાઢે છે. મને નથી લાગતું કે ઇબ્રાહિમ ગણવા પણ બેઠા, કોઈને કહી દીધું એ જોઈ લેજે કેટલું આવ્યું છે, એ 10મો ભાગ કેટલો બને છે, કાઢો છે 10% એક બાજુ આપી દો જા મલકીસેદેકને. ખુશ થઈને બસ પકડ. કોઈ આજ્ઞા નથી. વિચાર કરો, આજ્ઞા આવે ને ભારે લાગે. હવે તો ઈશ્વર કહી દીધું આપવાનું, પણ ઇબ્રાહિમ તો કીધું જ નહોતું. ઇબ્રાહિમને આપત તો કોઈ પાપ નહોતું. ઇબ્રાહિમ બધું પોતાની પાસે રાખે તો કોઈ પાપ નહોતું. ઇબ્રાહિમને હૃદયમાં થયું કે આ યાજક છે ઈશ્વરનો, આ ઈશ્વરનો સેવક છે, રાજા છે, તો મારે એ રાજાનું પદ એની પાસે, એની પાસે કરોડો રૂપિયા પડ્યા તો એની પાસે, મારી પાસે સેવક છે ને, મારી પાસે તો ઈશ્વરનો પાસ્ટર છે ને, મને તો મળવા માટે આવ્યો છે ને, મારા માટે તો પ્રાર્થના કરવા માટે આવ્યો છે ને, મને તો આશીર્વાદ આપવા માટે આવ્યો છે ને. લે ભાઈ આ 10મો ભાગ પકડતો. કદાચ મલકીસેદેક કીધું બી હોય ઘણા આટલા બધા, એટલે હું રાજા છું. ના, તું યાજક છે, પકડ ભાઈ. 10% ખૂબ જ ખુશીથી વગર આજ્ઞાએ આ ઇબ્રાહિમ એક ઈશ્વરના સેવકને એ પૂરો પાડે છે, ખુશીથી આપે છે. સદોમનો રાજા ત્યાં છે. એ કહે છે કે ભાઈ મારે કશું નથી જોઈતું, પણ કે છે તું ખાલી મને મારા માણસ આપી દે. અને ત્યાં આપણે વાંચીએ ત્યાં 21મી કલમ. અને સદોમના રાજાએ ઇબ્રાહિમને કહ્યું કે માણસો મને આપ ને સંપત્તિ તું પોતે લે. આ કહે છે કે માણસો મને આપી દે, જે લૂંટી ગયા છે તો બધું તારી પાસે જ રાખ ભાઈ. તે મહેનત કરી છે, તું લૂંટીને લાવ્યો છે, તો ઇબ્રાહિમ તારી પાસે જ રહેવા દે. પણ આગળ વાંચો 22 અને 23મી કલમ. અને ઇબ્રાહિમે સદોમના રાજાને કહ્યું કે યહોવા પરાત્પર દેવ જે આકાશ તથા પૃથ્વીનો ધણી, તેની ગમ મેં પોતાનો હાથ ઊંચો કરીને સમ ખાધા છે કે હું સૂતડી કે જોડાની વાઘરી કે તારી કઈ પણ વસ્તુ નહીં લઉં. રખીને તું કહે કે ઇબ્રાહિમ મારાથી ધનવાન થયો છે. હા, ઇબ્રાહિમ ના પાડે છે. તો કાલ ઉઠીને વાત કરે ભાઈ તારું લીધું ને એટલું હું તો ધનવાન થયો. ના, મારી સાથે મારા ઈશ્વર છે. જો એને એ પણ નથી પડી ઇબ્રાહિમને કે 10મો ભાગ આપું અને ઈશ્વર મને એટલું બધું ઘરમાં આપી દે કે મારા ઘરમાં સમાવેશ કરવાની જગ્યા ના હોય. ઈશ્વરની આજ્ઞા છે, એ સમય નથી. પણ જો ઇબ્રાહિમ કઈ રીતે આપે છે. એક ભાઈ હતો એને 2-3 વખત 10મો ભાગ વિશે કોઈ શીખવાડ્યું. અનેક દિવસ મને કીધું જે ભાઈ તમે આ છે ને તો તમારે એક કામ કરો. મેં કીધું મને કે 10મો ભાગ હું તમને આપીશ, તમે લેતા જજો. અને મને તરત જ ઈશ્વર આવ્યું, જો ભૂલથી બી લેતો આની પાસે. એ મનમાં નક્કી કરીને બેઠો છે કે ઈશ્વર આવું કીધું સમાજ કરવાની જગ્યા નહીં, તને આપશે ને બીજા જેઠળ તને કહેશે ભાઈ તને આપ્યું ને આશીર્વાદ તો મને મળ્યો નહીં. અત્યાર સુધી લૂંટતો રહ્યો છું, કઈથી એને આશીર્વાદ આપવાનો છે? લેતો નહીં કે ભાઈ મારે નહીં જોઈતા, મને આપશો જ નહીં, મારે જોઈતા જ નથી. ઈશ્વર વચન અદભુત છે. કોઈ આજ્ઞા નથી, કશું જ નથી ઇબ્રાહિમ પાસે. ઇબ્રાહિમ ખુશ થઈને આપે છે, અને એની પાછળ કોઈ આશા નથી કે મને ઈશ્વર હજુ આશીર્વાદ આપે એના માટે હું આપું. ના, ઈશ્વરે જે કરવાનું છે તો કરશે જ. પણ ઇબ્રાહિમ એ બાબતની કોઈ આશા રાખતા નથી. વાત ભલે મેં 10અંશથી વધારે કરી હોય, હું તમને એ કહેવા માગું છું, દરેક આજ્ઞાઓ માટે કહેવા માગું છું. ખાલી 10મા ભાગની આજ્ઞા માટે હું તમને કશું કહેતો નથી. હું દરેક આજ્ઞાઓ માટે હું તમને કહું છું કે દરેક આજ્ઞાઓ જે ઈશ્વરે આપણને આપેલી છે એને ફક્ત તમારે પ્રેમથી અને ખુશીથી પાળવાની છે. બસ પ્રેમથી અને ખુશીથી પાળવાની છે. જો તમે ખુશીથી પાળશો તો ઈશ્વરનો આશીર્વાદ તમને મળવાનો છે, એ કોઈ પણ આજ્ઞા હોય. અને જો તમે ખુશીથી નથી પાળતા, બોજ રાખીને બીને કે કોઈને દેખાડો કરવાના માટે તમે આજ્ઞા પાળો છો, તો પછી એનો કોઈ અર્થ નથી. ઈશ્વર કહે તમે એકઠા મળવાનું પડતું ના મૂકો. આ દિવસોમાં આપણે એક પણ દિવસ ખાલી નથી જવા દેતા. આપણે લગભગ રોજ જે મળે છે, કોઈ દિવસ આપણે ખાલી નથી જવા દેતા. એવું થાય, હા રોજ ઉઠીને ભેગા થાય
ચા ફરી પાછા કંઈ વચનમાં સંભળાવવાના એના કરતાં જે આવો ને એનો કોઈ અર્થ નથી. એનો કોઈ અર્થ નથી. ખુશી થવી જોઈએ, અંદરથી ખુશી થવી જોઈએ. એ આજે બી એકઠા થાવ, કેટલું મજા આવશે, કેટલું સરસ. આપણે સ્વર્ગમાં બી એકઠા જ થવાનું છે ને. ચલો બહુ મજા આવશે. આપણે ખુશ છે ને એકઠા થઈ. ખુશી તમે મિટિંગમાં જાઓ તો કેટલું સરસ. પણ એવું થાય આજે મિટિંગ આજે બી છે ચાલી ભાઈ, આજે તો હોલ નાઇટ પણ છે, પણ એની પહેલાં 1 કલાક શું કામ રાખ્યો, છોડવા ને. અરે એમાં શું છે, અહીં જઈને પછી ત્યાં જઈશું. પણ એની ખુશીઓ હોવી જોઈએ. 2 વખત ભેગા થવાનું તો કેટલું સરસ રહેશે. આ તો અંદરથી એક ખુશીઓ હોવી જોઈએ. આત્મા જીતવા નીકળવાનું છે, કોઈને સુવાર્તા આપવા નીકળવાનું. યાર બહુ તડકો છે, નહીં જવાય, છોડ. અને પછી નીકળશો ને તો બી કોઈ ફાયદો નથી. ઇઝરાયલ પુત્રોને એવું જ થયેલું, છેક વિશ્રામના દિવસમાં પહોંચી ગયા, જાસૂસી કરીને આવીને રડવા લાગ્યા. પેલા આખું તો રાક્ષસો છે ને અમે તો પેલા તીડ જેવા દેખાતા, ફલાણું ટીકડું. અને મૂસાએ કહી દીધું કે ભાઈ તમે આવો બડબડાટ કરે ને હવે ઈશ્વરે ના પાડી દીધી. હવે સર 40 વર્ષ સુધી તમને નહીં લઈ જાય. એટલે મુજબ કે 40 વર્ષ ફરી રખડવાનું, ત્યાં કાં છોડો ને મારવા જ જતા રહે. એ બધા લડવા માટે ગયા. મૂસા કે હવે ના જાઓ ભાઈ, એ થોડી વાર પહેલાં તમે રડ્યા ને એની પહેલાં તમારે જવાનું હતું. રડીને હવે જાઓ છો ને, હવે ઈશ્વર તમારી સાથ નથી. આ ધ્યાનથી સમજજો. ના ખબર હોય તો ગણના 14મો અધ્યાય ઘરે જઈને વાંચી લેજો. અને એ લોકો માર ખાઈને પાછા આવ્યા, કેમ કે પ્રભુ હોય ને તાર તમે ખુશીથી જ્યારે આજ્ઞા પાડી લો છો ને ત્યારે જ ઈશ્વર તમારી સાથે છે, અને ત્યારે જ ઈશ્વરનો આશીર્વાદ છે. પણ પછી તમે દુઃખી થઈને ગયા, પતિએ કદાચ જોર જબરદસ્તી કરી, ના આવતી નહીં, ફલાણો ઢીકડું ના પાડી, અને પછી પતિ છોડ્યા જતા રહ્યા હતી, તો પછી એનો કોઈ આશીર્વાદ નથી. પાછા એવું ના વિચારતા ઓ તો એવું થાય ને તો જવું જ નહીં. એવું થવા નહીં દેવાનું. હા, એવું થવા નહીં દેવાનું. આ તો પકડી લો કે આવું તો શું મળવાનું તો નહીં જ જવું, છોડો. એવું નહીં. મારી આદત થોડી ખરાબ છે. હું જ્યારે બી કોઈને અંદર આવતો ને ત્યાં ચહેરા પરથી મને ખબર પડી જાય કે આના ઘરમાં કંઈક બનેલું છે. એટલે ખ્યાલ આવી જાય કે આ તો કંઈ ગરબડવાળું છે. એટલે પણ ધ્યાન રાખજો કે ખુશીથી જ કરવાનું છે. ખુશીથી મિટિંગની અંદર જવાનું, ખુશીથી જ આરાધના કરવાની. જે કંઈ કરો, જેટલી બી આજ્ઞાઓ પાડો એ બધી બીને નહીં, ધ્રુજીને નહીં, પણ ખુશીથી તમે કરો. દરેક આજ્ઞા તમે ખુશીથી પાડો, આનંદથી પાડો, અને ત્યારે ઈશ્વર એ ખરેખર બહુ ખુશ થાય છે. તમે આત્મા જીતવા નીકળો, ના તડકો જો, ના ઠંડી જો, કશું જોવાની જરૂર, ના વરસાદ જો, ખુશી થઈને કોઈ નીકળો તો ખરા. આપણે બરફની ગુણ નથી કે ઓગળી જવાના છે, આપણે રૂની ગુણ નથી કે વરસાદમાં પલળીને ભારે થઈ જવાના છે. હા ને, લૂ આપણને લાગવાની નથી, કારણ કે સૂરજ કોણે બનાવ્યો? કોણે બનાવ્યો સૂરજ? પ્રભુએ. એમના લોકોને લૂ લગાડવા માટે. લૂ ક્યારે લાગશે? તમે એમના નહીં હોતો. હા ને, એટલા માટે આ બધી બાબતોથી ગભરાવાનું નથી. ખુશીથી તમે કરો, અને ખુશીથી કરશો ને તો આ બધાનો આશીર્વાદ તમને મળશે. અને ઇબ્રાહિમે ખુશીથી કર્યું. વિચાર કરો, એ ઇબ્રાહિમના સંતાન જે દાસી પુત્રથી થયા, એ લોકો બી કેટલા આશીર્વાદિત છે. તમે જઈને જાઓ, કદી કુવૈતમાં જજો, કદી સાઉદી અરબમાં જજો, એ લોકોને કમાવાની જરૂર નથી. સામાન્ય નાગરિકને બી કમાવાની જરૂર નથી. સરકાર ઘરે જઈને આપ્યા લે, કેટલું જોઈએ છે, પૂરું પાડે એ લોકોને. એટલો બધો પૈસા લોકોની પાસે હોય. ઇઝરાયલ જો ચારે બાજુની ધાક છે કે નહીં? હા ને, ક્યારે ઇબ્રાહિમે કર્યું? કેટલા વર્ષો પછી આજે બી ના લોકો કેટલા બધા આશીર્વાદિત છે. ખાલી ખુશીથી કર્યું એટલા કારણે. ખુશીથી કરો, જે કંઈ કરો એ ખુશીથી કરો. અને બહુ ધ્યાનથી સમજો કે તમે ખુશીથી ક્યારે કરી શકો. અને છેલ્લી કલમ આપણે વાંચીએ, ગલાતીઓનો પત્ર, તેનો 5મો અધ્યાય અને તેની 22 અને 23મી કલમ. પણ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું તથા નમ્રતા તથા સંયમ છે. એવાની વિરુદ્ધ કોઈ નિયમ નથી. હાલેલુયા. હાલેલુયા. શું લખે છે? પવિત્ર આત્માનું ફળ શું છે? પ્રેમ. બીજું આનંદ. આનંદથી તમે ક્યારે આજ્ઞા પાડી શકો? જ્યારે પવિત્ર આત્મા હોય ત્યારે. બાકી અંદરથી ના નીકળે ને, એટલે પહેલાં તો હૃદયના ખૂણામાં શોધી લેવું પડે. પવિત્ર આત્મા ગયા કંઈ, આજે કેમ જવાનું મન નહીં થતું? હા ને, અંદર શોધી લેવાના, માની લેવાનું કે આજે નથી રહ્યા પવિત્ર આત્મા. પવિત્ર આત્મા વગર ખુશીથી ઈશ્વરની આજ્ઞા પાડવી એ બની શકતું નથી. અને આનંદ એ પવિત્ર આત્મા વગર મળે એ બનતું નથી. અને બાઇબલ કહે છે કે આ પવિત્ર આત્માના ફળ
એ જેનામાં છે એની વિરુદ્ધ કોઈ નિયમ નથી. એના વિરુદ્ધ કોઈ નિયમ નથી. એટલે કે એના ઈશ્વરે કોઈ આજ્ઞા નથી આપી. બહુ ધ્યાનથી સમજો. ઘણા લોકો એવું સમજે છે કે તમે પવિત્ર આત્મા પ્રાપ્ત કરેલો ને પછી તમારા માટે આજ્ઞા નથી, તો ભાઈ તમારે આજ્ઞા પાડવાની જરૂર નથી. એનો અર્થ એવો નથી. પણ જ્યારે પવિત્ર આત્મા માણસની અંદર આવી જાય ને પછી એને આજ્ઞા નથી લાગતી. એ તો ખુશ જાય છે. ઓ ભેગા વાળો ચલો 10મો ભાગ આપણ લો, એ બધી બાબતો ખુશ. એને આજ્ઞા જેવું લાગતું જ નથી. આજ્ઞા હોય તો માથા પર બોજો લાગે ને. હાર પેલો પાસ્ટર આ ઠોકી બેસાડે છે, પેલું ઠોકી બેસાડે છે, મને તો બીવડા છે, આ નહીં કરો તો આમ થઈ તેમ થઈ જશે. એટલે બીવડાવતા નથી. કોઈ પણ રીતે મારી મછડીને પણ તમે લોકો લઈ જવા માગે છે. કારણ કે છેલ્લે પ્રભુની સામે કેવા લોકો હશે? 2 જણા, એક બકરા અને બીજા ઘેટા. પ્રભુ શું આવ્યા ત્યારે કોઈ ઘેટું હતું? બધા બકરામાંથી જ બન્યા ને. એટલે પ્રોબ્લેમ પાસ્ટરનો આ છે કે એનું કામ એવું છે ને ટ્રાન્સજેન્ડર કરવાની છે, બકરામાંથી ઘેટા બનાવવાના છે. એટલે એને બધું જ કરવું પડે. એને મારવાય પડે, એને સંભળાવવું પડે, બધું કરવું પડે. એમને કંઈ શીંગડા નીકળે? કાઢવા પડે. લોહી ભાઈ નીકળી જાય. હા ને, તમે પ્રેમથી શીંગડા કાઢવા જાઓ તો તે જ મારે. હા ને, આના માટે આ બધું જરૂરી છે. પણ જેનામાં પવિત્ર આત્મા છે, જે પવિત્ર આત્માથી ભરપૂર થઈ જાય છે, પછી એને કોઈ આજ્ઞા નથી લાગતી. એને બધી આજ્ઞાઓ પાળવામાં આનંદ આવે છે. એ ખુશીથી બધું કરે છે. અને માટે એ ઇબ્રાહીમે જેમની પાસે કોઈ આજ્ઞા નથી પણ ખુશીથી કર્યું તો કેટલા બધા આશીર્વાદિત થયા. તો આજે આપણે એ જ ઇબ્રાહીમના છોકરાઓ છે. આપણે ખુશીથી કરીશું તો આપણા બાપે ખુશીથી કર્યું તો આપણે ખુશીથી ના કરીએ. આપણે ખુશીથી કરીશું તો આપણે પણ પુષ્કળ આશીર્વાદિત થઈશું. દૈહિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, આત્મિક રીતે, દરેક રીતે આપણે આશીર્વાદિત થઈશું. હાલેલુયા. હવે આપણે આંખોને બંધ કરીએ. આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરીમાં નમાય. વાલાઓ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા આત્માની સાથે વાત કરીએ, આપણા હૃદય સાથે સવાલ જવાબ કરીએ. આપણે પોતાની જાતને પૂછીએ કે હું આજે આજ્ઞા તો પાડું છું, પણ શું મારા બાપ ઇબ્રાહીમ જેમ ખુશીથી, કે મારી પર બોજ છે એટલે, કે પછી હું બોજથી બીને પણ નથી માનતો? આપણે પોતાની જાતને તપાસીએ. ઈશ્વર કે છે ખુશીથી આપનારા દેવ છાય છે. કોઈ 10મા ભાગની વાત નથી, કોઈ દાનની વાત નથી, પણ દરેક આજ્ઞાની વાત છે કે દરેક આજ્ઞાઓ આપણે ખુશીથી પાળવાની છે. અને જ્યારે આપણે ખુશીથી આજ્ઞા માનીએ છીએ ત્યારે ઈશ્વર આપણી પર પ્રસન્ન થાય છે અને ઈશ્વર આપણું સારું કરે છે, આપણને આશીર્વાદ આપે છે. ઇબ્રાહીમ એટલા બધા આશીર્વાદિત થયા કે આજે હજારો વર્ષ પછી પણ એમની પેઢીઓ આજે પણ આશીર્વાદિત છે. આજે પણ એમના લોકો અગણિત છે કે જેને કોઈ ગણી શકતું નથી. ભલાઓ એ જ ઇબ્રાહીમના સંતાન આપણે છે. શું આપણા બાપ પાસેથી આપણે શીખીએ નહીં? એમની પાસે આજ્ઞા નહોતી, છતાં એમણે વગર આજ્ઞાએ ખુશીથી 10મો ભાગ આપ્યો. એ પણ એટલું બધું હતું કે કોઈને આપવાનો જીવ ના ચાલે. પરંતુ વાલાઓ ઈશ્વર કે છે મારો છે. અને માટે આપણે દરેક આજ્ઞાઓ એ આપણા માટે આજ્ઞા છે, એના માટે નહીં, પરંતુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ખુશીથી એ પાડીએ કે જેથી કરીને આપણે આશીર્વાદના વારસ થઈએ, ઇબ્રાહીમના સંતાન બનીએ, ઈશ્વરના સંતાન બનીએ અને આકાશના રાજ્યના આપણે ભાગીદાર બનીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.